આથી સર્વ કાંઈ માત્ર કૃપાથી જ સાધી. આ સાક્ષાત દાખલો. આવા તો દુનિયામાં કરોડો દાખલા છે કે જેને કૃપા કરવી હોય. અહીંયા આવ્યા તો રોજ જે સવારે મંગળા દર્શન કરવા જાઓ, ટાઈમમાં નાના હતા છોકરાઓ ભણે, એક રૂમમાં ચાલીમાં ભાડે રહીએ, સવારે ઓલા પાણીમાં ખબર છે લાઈનમાં ઊભા રહેવાનું, ઓલા ઘડા મૂક્યા હોય, માંડ માંડ પાણી ભરાય, ભાખરી શાક કરું, છોકરાઓને ભરી દઉં ને જાઓ સાયકલ લઈને. પણ દર્શન કર્યા વિના ન જાઓ, કારણ કે બીજે ક્યાંય ગયા નહીં. તો જેનો જીવ હતો કરી કૃપા. હવે કોઈ માને કે ઈલાબેન હતા? તો અહીંયા બધું કૃપા સાધ્ય છે. હવે જો એવા પ્રકારની કૃપા ન થાય તો એવા મનુષ્યને સાયુજ્ય મુક્તિ એ જ ફળ મળે એમ ચોક્કસ જાણવું. બધું જ્ઞાનનું કરે ને મુક્તિની વાતો કરે ને એ બધાને ઠાકોરજી કે આને સેવામાં રસ નથી. એટલે શું આપે? મુક્તિ 4 પ્રકૃતિ: સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય. એમાં જેનો જેટલો અધિકાર હોય એને આપી દે. પણ અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી નવરી છે, અમે ચકાચક જોઈએ. હમણાં ઓલા રસ રોજ હોય ને એટલે ઓલું ગળું ઓછું થાય. એટલે કાલે 200 મહિનો હતો. એટલે આમ તો અત્યારે ગોળની સામગ્રી ના આવે, પણ સુખડી તોય ઠાકોરજીને. એટલે આકાશ 2 વાર કહી ગયો, હમણાં તે સુખડી ન ધરાવી મમ્મી. મેં તો બેટા હમણાં ગોળની સામગ્રી ન આવે. પાછો આવ્યો. આમ તો તું 2 મહિને તો કાં લાપસી કરે, કાં લાડવો કરે, કાં સુખડી કર ને મમ્મી સુખડી. પછી મેં મનમાં વિચાર કર્યો, આ 2-3 વાર કે છે, હવે ઠાકોરજીની ઈચ્છા હશે, નિજે છાત કરી હતી. પછી નાઈને આવ્યો એટલે હું રસોડામાં હતી, એટલે શાક વઘારતી હતી ને દાળનો વઘાર કરીને હાથ દુખે એટલે બહુ હલાવાય નહીં. એટલે મેં બૂમ પાડી તમને. મેં કીધું આકાશ કાં તું હલાવ ને કાં પપ્પા. આજે મારો હાથ 2 દી આવ રહી ગયો છે. હવે જેમ રાખે તેમ. સુખડી કરી છે એનું હલાવવાનું કહેશે. મેં તો હવે તો કરવી જ પડશે. અને સુખડી બનાવી, ઠાકોરજી પ્રેમથી આરોગ્ય. મનમાં થયું કે ગોળની સામે, પણ એ જે છાત કરીશ હતી. તો આ કૃપા માર્ગ છે. ક્યારે કોના ઉપર કઈ કૃપા કરે ખબર પડે નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનો કાયાકલ્પ. હવે નારદજીએ પોતાનું પૂર્વજન્મનું બધું કીધું. ઠાકોરજીએ વાણીથી કેવી રીતે કૃપા કરી એનું વર્ણન કર્યું. હવે જે થયું એની વાત કરી. નારદજી પોતાની આત્મકથા આગળ ચલાવે છે. ભગવાને આ પ્રમાણે આજ્ઞા કરી, પછી એમણે જે કર્યું અને ભક્ત દેહ પ્રાપ્ત થયોનું નિરૂપણ આ અધ્યાયના અંત સુધી કરવામાં આવ્યું છે. એતાવદુક્તાવો પર રામ તન મહદ ભૂતમ નભો લિંગ મલિંગ મિનેશ્વર અહબ ચ તસ્મય મહતા મહીયસે શીર્ષાણવનામ વિદધ્યેયનુકંપિત. અર્થ: નારદજી કહે છે, જેમના નિશ્વાસમાંથી વેદ પ્રગટ થયા એવા માન. ઉચ્છ્વાસમાંથી ને ઠાકોરજી વેદ પ્રગટ થયા એવા મહાન, આકાશની જેમ અદૃશ્ય, પ્રમાણાદિથી અગમ્ય, કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ એવા ભગવાન આ પ્રમાણે મને આજ્ઞા કરી મૌન થઈ ગયા. બધું કહી દીધું, પછી બોલતા ચૂપ થઈ ગયા, મૌન થઈ ગયા. મેં મહાનથી પણ મહાન આ ભગવાનને નમસ્કાર કર્યા, કારણ કે મને એમનો અનુગ્રહ પ્રાપ્ત થયો હતો. અનુગ્રહ, કૃપા. તમે જો, કૃપા વિના અહીંયા કે બહાર કશું મળતું નથી. કૃપા ન હોય તો લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક
કશું તમને મળે નહીં. આજે ઘણીવાર આ દેહના દંડ એવા હેરાન કરે, એમ થાય બોલાશે નહીં. આજે આ તો હાવ રહી બરાબર, પણ ઠાકોરજી કહે છે કે તારા બધા કર્મો ખપાવવા હોય, નિવૃત્ત કરવા હોય તો મારે થોડું આવું કરવું પડે. ના કરે આવું તો 33 કરોડ દેવતા ઈર્ષા કરે કે તમે તમારા ભક્તને તો આમ કરો છો. તો ત્યારે આપણે કહેવાનું ભગવાન શક્તિ આપજે, બાકી તો અમારું ક્યારેય અહિત નહીં કરે, નહીં કરે, નહીં કરે. આજે મને ત્યાં લઈ ગયા સાલમાં, કોઈએ કીધું તું બચશે, પણ આને ખબર હતી કે દુનિયાની કોઈ તાકાત મારી માને લઈ જઈ શકશે નહીં. લઈ આવ્યા પાછી. આજે બહાર આવી ત્યારે તમે લોકોએ રડવા માંડ્યા કે આ સ્પેશિયલ રૂમમાં આવી ગઈ. આમ આકાશ તરફથી છોકરાઓ તમે બધા મને અડીને આમ જો મારી સામું જોવા માંડ્યા. ભલે બધી બાજુ ઇન્જેક્શનો અને બાટલા ચાલુ હતા, પણ બચાવવાવાળો કોણ? મારો ઠાકોર, મારા ઘરે બિરાજતા મારા પ્રભુ મારું અહિત ના કરે, ના કરે, ના કરે. સુમધુનીજી, હવે આગળ શું ઉપાય કરવો તે કહ્યા વિના મારી કૃપા વડે એ ઉપાય સ્વતઃ સમજમાં આવી જશે એમ વિચાર પૂર્વોક્તિ કથન કહી ભગવાનની વાણી શાંત થઈ ગઈ. એ વચનો પ્રમાણરૂપ હતા એમ જ બતાવવા વક્તાનું નિરૂપણ કર્યું છે. પ્રમાણરૂપ હતા એટલે વક્તા કોણ હતું? ઠાકોરજી. એટલે પ્રમાણરૂપ જ હોય. ઠાકોરજી જો સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે જ સેવા સમર બધું થાય. પણ ગુરુની આજ્ઞા અને ઠાકોરજીની હોય તો કોની માનવાની? ઠાકોરજીની. પણ એ આપણા હિતની નહીં, ઠાકોરજીના હિતની. કૃષ્ણદેવ નહીં, ઉજ્જૈનના કૃષ્ણ દાસ હવે એ ઓલો પંખો કરતા હતા તો કે તું ચરણ સ્પર્શ કેમ નથી કરતો? એ કે એમાં મારું સુખ છે, તમારું નથી. તો એ આજ્ઞા ન માની. આપણું સુખ હોય એમાં કરવાની જરૂર નહીં, પણ પ્રભુનું સુખ હોય તો સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ. એમાં અહીંયા કહે છે કે પ્રભુ બોલે એટલે પ્રમાણરૂપ જ હોય, એમાં ચર્ચા કરવાની કે દલીલ કરવાની હોય નહીં. એ વચનો પ્રમાણરૂપ હતા એમ જ બતાવવા વક્તાનું નિરૂપણ કર્યું છે. તે સ્વરૂપનું વિશેષ જ્ઞાન નથી તે બતાવવા મૂળ શ્લોકમાં નાન્યતર જાતિના પદનો પ્રયોગ કર્યો છે. તે વચન ભગવાનના નિશ્વાસ રૂપ છે, માટે વેદતુલ્ય છે, માટે મહદભૂત પદ મૂક્યું છે. શ્રુતિ કહે છે અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસ્તિત સ્વેદામ. તેથી તે વચન પ્રામાણિક છે. તે બોલનાર આકાશ પુરુષ રૂપ નથી, પણ આકાશ જેવું ભગવાનનું સ્વરૂપ હોવાથી અનુમાન દ્વારા ભગવાનને બતાવનાર આકાશ જ છે. કેમ કે આકાશ પ્રથમ કાર્ય છે. અદૃશ્ય રૂપથી આપણે દરેકમાં નહીં કહેતા આકાશવાણી થઈ. વસુદેવ દેવકીને વળાવીને કંસ મૂકવા જતો હતો. આમ એવો રાજ્ય હતો કે મારી બેનને મેં કેટલું આપ્યું, મારી બેન મારા પ્રાણથી વાલી. આકાશવાણી થઈ, આનો 8મો ગર્ભ તારું. તો આકાશ છે ને એ અદૃશ્ય હોવા છતાંય વાણી દ્વારા સમજાવે છે કે આ ભગવાન જ છે. પણ આકાશ જેવું ભગવાનનું સ્વરૂપ હોવાથી અનુમાન દ્વારા ભગવાનને બતાવનાર આકાશ છે. કેમ કે આકાશ પ્રથમ કાર્ય છે. અદૃશ્ય રૂપથી ભગવાનને કહ્યું છે. આમ આકાશવાણી પણ દેખાય નહીં. એટલે ભગવાનની વાણી હોવા છતાંય ભગવાન દર્શન આપે નહીં. તેનું કારણ એ જ છે કે આકાશના રૂપ જેવું ભગવાનનું સ્વરૂપ છે એમ બતાવવા મૂળ શ્લોકમાં નભોલિંગમ પદ મૂક્યું છે.
લિંગમ કહેવાનો આશય એ છે કે ભગવાન અનુભવ ગમ્ય નથી. જે અપ્રત્યક્ષ હોય તે અનુગમ્ય હોય. ભગવાન તો પ્રત્યક્ષ છે. અનુમાન કરવામાં પર્વત પર અગ્નિનું અનુમાન કરવું હોય ત્યારે ધુમાડાને પ્રત્યક્ષ જુએ. તે ધુમાડો દેખાય ત્યાં અગ્નિનું અનુમાન થાય છે. આને ન્યાયશાસ્ત્રમાં પ્રાપ્તિ કહે છે. પણ ભગવાન તો ઈશ્વર હોવાથી તેમનું કોઈ પણ ચિહ્ન જોવામાં આવતું નથી. આકાશવાણી થાય એટલે સમજી જ લઈએ કે ભગવાન જ બોલે છે, બીજા બોલતા નથી. તેમજ ભગવાન કર્તું અકર્તું અન્યથા કર્તું સર્વસમર્થ હોવાથી જેમ ધુમાડાના કારણે અગ્નિ સિદ્ધ થાય છે તેમ કોઈ હેતુથી ભગવાન સિદ્ધ થતા નથી. ભગવાન તો સર્વ પ્રમાણોથી અતીત છે તેમજ સર્વત્ર પ્રમાણ છે. અહમ ચ નારદજી કહે છે, મેં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું અને મારું કાર્ય નિર્વિઘ્ન પાર પડે માટે ભગવાનને નમસ્કાર કર્યા. વલ્લભ કહે છે આપણે નમન સિવાય કાંઈ કરી શકીએ નહીં. નમામી યમના નત્વા સોરસ ગ્રંથ જો, ભગવાન વલ્લભની વાણી જો, નમન સિવાય આપણે બીજું આપણે તો હવે માનો કે હાથ વયો ગયો, નમન કરવા શું એક હાથે થાય? નમન એ આપણે આપણા હાથે ઠાકોરજી કૃપા કરે તો જ થાય. બાકી નમન એ કરવાનું આપણું સામર્થ્ય નથી. તસ્મય તે ભગવાનને જેમનો મને પૂર્વ પરિચય થયો હતો. ક્યાં? વનમાં દર્શન આપ્યા હતા ને, હૃદયમાં પ્રકાશિત થઈને, પછી આકાશવાણી થઈ, પછી વાણી દ્વારા કીધું. તે જ ભગવાનને મેં નમસ્કાર કર્યા. જો જેણે મને દર્શન આપ્યા હતા, દુનિયામાં આટલા બધા એની યાર મારો મતલબ નહીં, મને જેણે સ્વયં પ્રકાશિત થઈને દર્શન આપ્યા અને જેની વાણી મને સમજાણી એને મેં નમસ્કાર કર્યા. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને જ આપણે બધું કરાય, આપણે ચારે બાજુ ભટકાય નહીં. ભગવાન ફળનું દાન કરનારા માટે નમસ્કાર કર્યા. પણ માત્ર નમસ્કાર કરવાથી જ ભગવાન ફળ કેવી રીતે આપે? ત્યાં કહે છે મહતા મહીયસે. ભગવાન તો મહાનોમાં પણ મહાન છે. એને તો હમણાં જ કીધું કરતોમાં કરતો અન્યથા કરતો. ભગવાન ઈચ્છે એ કરે. ભગવાન બધું જ કરે. ભગવાન કરવાનું કરે, ભગવાન ના કરવાનું કરે. ભગવાન સર્વસમર્થ છે અને મહાન માણસોને માત્ર નમસ્કાર કરવાનું જ કર્તવ્ય છે, બીજું કાંઈ નથી કરી શકાય. આજે નરેન્દ્ર મોદીને જઈને તમે શું કરો? તો આવા લૌકિક જેની પાસે સ્ટેટસ છે એને આપણે તો પછી આ તો સર્વસ્વ નરેન્દ્ર મોદી જેવા અનેકને બનાવનારો મારો વાલો આપણા માથે આપણા ઘરે બિરાજે છે, તો એને આપણે નમસ્કાર કરવા સિવાય બીજું શું કરી શકીએ? વિવરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूँ छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्स अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે શ્રી વલ્લભ
નવનક ચંદ્ર છટા બિન સબ સબ જુગમાં અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आ कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.